હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. અત્યારના આપણે છીએ પ્રાચી, જ્યાં પિતૃનું કાર્ય બહુ સુંદર રીતે થાય છે. પેલા પાર્કિંગની બાજુમાં મંદિર છે, દેખાડું. ગયા છીએ પ્રાચી મુખ્ય મંદિરની અંદર. વિડીયોના માધ્યમથી દેખાડું અને પછી પ્રાચીનો વડલો દેખાડું. અને પ્રાચીમાં કહેવત છે કે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. તો પિતૃ કાર્ય માટે પ્રાચી બહુ પ્રખ્યાત છે. અને પ્રાચીનું નામ લગભગ બધાએ સાંભળ્યું જ છે. તો ચાલો પહેલાં તો મુખ્ય મંદિર દેખાડું તમને. આ છે પ્રાચીનું ગણપતિ બાપાની જગ્યા છે સામી. આ પૌરાણિક આ મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો વિડીયોમાં. આ પ્રાચીનું મંદિર મુખ્ય, અને આ મંદિરને પાર કરતા વચ્ચે છે નદી. જે નદી પણ ફૂલ જોશમાં હાલી જાય છે, એ પણ દેખાડું. આ જુનવાણી મંદિર છે, જોઈ શકો છો. હવે આપણે અહીંથી ને જે પ્રાચીનો પીપળો કહેવાય એ બાજુ જઈએ છીએ. આ પાર્કિંગની બાજુમાં જ છે. આ જે સામેની સાઈડ તમે જોઈ શકો છો, આ ઘાટ છે. આ પ્રાચીનો ઘાટ. અને સામેની સાઈડ જે મુખ્ય વડલો છે, જ્યાં પિતૃને પાણી ચડાવવામાં આવે છે. નદી પણ ફૂલ અટનના જાય છે, જોઈ શકો છો તમે. આ ચોમાસામાં હમણાં વરસાદ ઉપર પડ્યો, નદી ફૂલ જોશમાં છે, જોઈ શકો છો. આ સામે તમને દેખાય એ વડલો છે, જ્યાં પિતૃને પાણી પાવામાં આવે છે, એ જોઈ શકો છો. આ વરસાદ ઉપરવા વરસાદ પડ્યો એના લીધે પાણી પણ ફૂલ જોશમાં છે. આ મુખ્ય મંદિર છે, જે સરસ્વતી ઘાટ પ્રાચી કહેવાય છે. નદી પણ માં પાણી પણ જોઈ શકો છો, કેટલું એકદમ સાફ પાણી છે. અને આ મંદિર છે સામેની સાઈડમાં, વચ્ચે નદી જોઈ શકો છો તમે. મારી પાછળ જે તમે જગ્યા જોવો છો એ વડલો છે, જ્યાં પિતૃને પાણી ચડાવવામાં આવે છે. અને પિતૃ કાર્ય માટે બેસ્ટ જગ્યા છે. અને કહેવામાં કહેવત છે ને આપણે કે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. તો આ સોમનાથની બાજુમાં આવેલું પ્રાચી છે. અને ગુજરાતમાં લગભગ બધાએ પ્રાચી લગભગ મંદિર જોયું જ છે અને નામ પણ સાંભળેલું હોય છે. તો ચાલો હવે દેખાડું મુખ્ય વડલો, જ્યાં પાણી પાવામાં આવે છે, મુખ્ય મંદિર. આ મુખ્ય મંદિર છે, જોઈ શકો છો. આ મંદિર જ્યાં પિતૃને પાણી પાવામાં આવે. મસ્ત નદીનો ઘાટ. મુખ્ય વડલો છે, જ્યાં પિતૃને પાણી પાવામાં આવે, જોઈ શકો છો. દીદી આવી ગયા અમારા. દીદી બેન જો આ પ્રાચી નદીમાં નાહી છે. હા દીદી, અમારે પાણીની તો ઘેલી છે જ આમે પહેલેથી. હે
પાણીની થેલી. તો આ હતું પ્રાચી, જે સોમનાથની બાજુમાં આવેલું. તો આવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ચાલો હવે મળશું બીજા વિડીયોમાં. હવે લઈશું રજા. તો ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ.